દિવાળીનો તહેવાર હોય, બધા સાથે મળ્યા હોઈએ, શું બનાવવું તેની મૂંઝવણ હોય તો આપ આ સુપર ટેસ્ટી સીતાફળના દૂધપાકની રેસીપી જરૂર ટ્રાય કરી શકો છો. આગલા દિવસે બનાવીને ફ્રીજમાં મૂકીને સમયનો પણ બચાવી શકીએ છીએ. આ તહેવાર ઉપર સમયની ખરેખર મારામારી હોય છે. તો આવો આ રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે અહીં એક પેન લઈ લીધું છે જે નોનસ્ટિક છે અને તળિયેથી જાડું છે કે જેથી દૂધ નીચેથી ચોંટે નહીં. જો અન્ય ધાતુમાં હોય તો એ ચોંટી જવાની શક્યતા હોય છે. તો શક્ય હોય તો આપણે નોનસ્ટિક પેન લેવું. તેમાં આપણે 1 લીટર દૂધ ઉમેરશું. આપણે અડધા લીટરની બંને કોથળીઓ આપણે અહીં બંને મળીને 1 લીટરનું દૂધનું માપ છે. ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને પ્રથમ આપણે દૂધને ગરમ થવા મૂકી દઈશું. આપણે અહીં 2 મોટા સીતાફળ લીધા છે જે મીઠા અને પક્વ છે કે જેથી કરીને આસાનીથી પલ્પ પણ છૂટો પડે અને ટેસ્ટમાં પણ ખૂબ સારા લાગશે. એક જાલીદાર બાઉલ લઈ લેશું પલ્પ કાઢવા માટે. સીતાફળના 2 ટુકડા કરી અને આપણે પલ્પ કાઢી લેશું. ચમચીથી આપણે પલ્પને કાઢીને આ જાલીદાર વાસણમાં આપણે લઈ લેશું. સીતાફળને આપણે ચેક કરી લેશું કે તેમાં સડો નથી ને. ખૂબ સરસ સીતાફળ છે. આપણે એને હવે ચમચી વડે પલ્પને બહાર કાઢી લઈશું. આપે સીતાફળ રબડીની ટ્રાય જરૂર કરી હશે, પરંતુ એટલો થીક નહીં. એવો સ્વાદમાં સુપર ટેસ્ટી દૂધપાકની આ સિઝનમાં જરૂરથી ટ્રાય કરવા જેવી છે. ચમચી, કળછી અથવા તો હાથ વડે આપણે એનો પલ્પ છૂટો કરશું. દૂધમાં પણ સારો એવો ઉભરો આવી ગયો છે. તેને કળછીથી ધીમે ધીમે આપણે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમને ફાસ્ટ અને સ્લો કરતા રહીશું અને મેન્ટેન કરતાં આપણે ધીમે ધીમે હલાવતા રહીશું. સીતાફળ રબડી માટે જેટલું દૂધ ગાઢું થાય છે તેટલું અહીં આપણે ગાઢું કરવાનું નથી. આપણે ધીમે ધીમે હલાવતા હવે ચેક કરતા રહીશું. બંને કાર્યો સાથે થાય છે. સીતાફળનો પલ્પ તૈયાર થઈ ગયો છે. બી નીકળેલી સીતાફળની કળીઓ પણ આપણે અહીં આખી પાખી રાખી છે. દૂધને હલાવતા 3 ઉભરા લેશું એટલે ધીમે ધીમે દૂધ હવે ઘાટું થવા લાગશે. 15 મિનિટ હલાવતા દૂધમાં જે પાણીનો ભાગ છે તે 25% જેટલો બળી ગયો છે અને હવે તેમાં સાકર અને ખાંડ ઉમેરવાનો સમય થઈ ગયો છે અને તે આપણે હવે ઉમેરશું. મેં અહીં 6 ટેબલ સ્પૂન સાકર લીધી છે. તમે અહીં ખાંડ પણ નાખી શકો છો. સાકર ઉમેર્યા બાદ આપણે એને થોડીવાર ઉકાળશું. સાકર ઓગળશે એટલે ફરીને એક નાનો એવો ઉબાલ આવશે અને ધીમે તાપે આપણે હલાવીને હવે આ મિશ્રણને હવે તૈયાર કરી લેશું. 30% જેટલો પાણીનો ભાગ હવે બળી ગયો છે અને આપણું હવે આ દૂધ તૈયાર થઈ ગયું છે. જો વધારે વાર રહેશે તો હવે ધીમે ધીમે રબડી જેવું એનું હવે રૂપાંતર થતું જશે. થોડું ઘણું ઠંડુ થાય એટલે આપણે હવે એમાં પલ્પ ઉમેરી દઈએ છીએ સીતાફળનો. પલ્પને ઉમેર્યા બાદ આપણે માઇનોર બ્લેન્ડર મારશું. એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો. મેં અહીં સીતાફળની ફ્લેવર સાદી રાખી છે. આપ આ રેસીપી ક્યાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારું આ સૌરાષ્ટ્રનું કાઠિયાવાડ છે. માઇનોર બ્લેન્ડર માર્યા બાદ હવે આ દૂધપાક સરસ રીતે તૈયાર થઈ ગયો છે. પિસ્તાથી આપણે તેને ગાર્નિશ કરી લેશું. પૂરી, પરાઠા, થેપલા સાથે આ દૂધપાક ખૂબ સારો લાગે છે.